ત્યાં સુધી કહે છે વિદ્વાન પંડિતો, આ દુનિયામાં માણસના મોઢામાંથી જે માણસ ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરે ને, એ માણસનું મોઢું એ મોઢું નહીં, એ માણસનું મુખ એ પવિત્ર તીર્થ સમાન છે. એટલા માટે ભગવાનના નામનો ઉદ્ગાર કરો બાપ, તીર્થ બનશે તમારું મુખ. અને તીર્થનો તો બહુ મહિમા છે. તીર્થમાં જઈ અને આપણે સ્નાન કરીએ, તીર્થમાં જઈ ભગવાનના ગુણાનું વાદને ગાઈએ, ભગવાનના દર્શન કરીએ. તીર્થમાં જવાથી માણસનું મન અને તન બે પવિત્ર બની જાય. તીર્થમાં જવાથી માણસના બધા પાપો ધોવાઈ જાય. અન્ય ક્ષેત્રમાં જેટલા પાપો કર્યા હોય બધા પાપો તીર્થમાં આવો એટલે ધોવાઈ જાય. એટલે તો સુભાષિતો કહે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અન્ય ક્ષેત્રમાં કરેલું તમારું પાપ તીર્થમાં જાવ એટલે ધોવાઈ જાય છે. પણ એક વાત સાવધાની પૂર્વક રાખજો, તીર્થમાં કોઈ પાપ ન થઈ જાય, નહીં તો એ પાપ તમે ક્યાંય નહીં ધોઈ શકો. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. વજ્રપત્રમાં લખાઈ જશે, પછી નહીં પૂછાય. તીર્થમાં કોઈ પાપ ન થાય બાપ. અહીંયા તો હિરણ, કપિલા અને સરસ્વતીનો ત્રિવેણી સંગમનો ઘાટ છે. આ કેવી એક ભૂમિ છે. આ બાજુ હરિનો દેહોત્સર્ગ અને આ બાજુ હરિનું પ્રાગટ્ય સાહેબ. અહીંયા હરનું પ્રાગટ્ય અને હરિનું દેહોત્સર્ગ. કેટલી આ પવિત્ર ધરા હશે કે ભગવાન શિવે પણ અહીંયા પ્રગટ થવાનું એક માધ્યમ બનાવ્યું. અને એ જ આ પવિત્ર ધરા કેટલી વધારે પવિત્ર હશે કે ભગવાન કૃષ્ણએ સ્વધામગમનનું સ્થાન પણ આ સોમનાથ મહાદેવના સાનિધ્યને બનાવ્યું. આ પવિત્ર ધરા છે સાહેબ, ત્રિવેણીનો ઘાટ છે. કોઈ ગંગામાં નાય, કોઈ યમુનામાં નાય, કોઈ એ નર્મદામાં નાય, કોઈ આ ત્રિવેણી ઘાટ ઉપર કોઈ હિરણ્ય, કપિલા અને આ સરસ્વતીમાં કોઈ સ્નાન કરે. કેટલો પવિત્ર ઘાટ છે. પણ મનથી સ્નાન કરે, ભાવથી, એ શુદ્ધ ભાવોથી સ્નાન કરે તો આપણું તન અને મન બે પવિત્ર બને. ગંગાજીમાં સ્નાન કરવાથી આ તન પવિત્ર બને અને આવી સત્સંગી ગંગામાં સ્નાન કરવાથી આપણું મન પવિત્ર બને, વિચારો પવિત્ર બને. એટલે મને કહેવું ગમે છે, ચલો રે મન ગંગા યમુના તીર. ચલો રે ગંગા યમુના, ચલો રે મન ગંગા યમુના તીર. ગંગા યમુના નિરમલ સંગમ. ગંગા યમુના નિર્મલ સંગમ. ગંગા યમુના નિરમલ સંગમ. ગંગા યમુના નિર્મલ સંગમ. શુદ્ધ હોવે શરીર, ચલો રે મન ગંગા યમુના તીર. ચલો રે ગંગા યમુના તીર.
ગંગા ને યમુનાના કિનારે તમે જાઓ એટલે તમારું તન પવિત્ર બની જાય, પણ જ્યારે ભગવાન મહાદેવના સાનિધ્યમાં આવો ને ત્યારે તમારું મન અને તમારું જીવન આખું પવિત્ર બની જાય સાહેબ. કારણ આ તો મહાદેવ છે, સર્વમાં વ્યાપક છે. મહાપુરુષો બે વ્યાખ્યા કરે છે કે જેણે આકાશને ઓઢ્યું છે અને જે આકાશને ઢાંકી દે છે. શિવ એક તત્વ એવું છે, આકાશને ઓઢી પણ શકે અને એ જ આકાશને આ શિવ ઢાંકી પણ શકે છે. આકાશને ઢાંકનાર હે શિવ, હું તમને નમસ્કાર કરું છું. કારણ કે ઈશ્વર તો બધી જગ્યાએ છે. હું આપને પૂછું ક્યાં છે ઈશ્વર? આપને એક પ્રશ્ન કરું, ક્યાં છે ઈશ્વર? કેટલા લોકો જવાબ દઈ શકશો? કોઈક એમ કહેશે મૂર્તિમાં છે, કોઈક એમ કહેશે આ દીવામાં છે, કોઈક એમ કહેશે આ હૃદયમાં છે. એક એક સ્થાન બતાવતા જશે, પણ એ સ્થાન કેવા હશે? જેમાં જીવ હશે, સજીવ હશે, એવા સ્થાનની અંદર આપણને પરમાત્મા દેખાતો હશે. પણ રામચરિત માનસ બહુ સુંદર શબ્દો લખે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાન, હરિ વ્યાપક સર્વત્ર સમાના. પણ તમારી નજર હોય તો તમને દેખાય, નજર વગર ન દેખાય. વ્યાપક છે, વ્યાપક. અને વ્યાપક એટલે તો વ્યાપ એનો કેટલો હોય એ તમે બાંધી ન શકો. ઈશ્વરનો વ્યાપ કેટલો એ કોણ બાંધી શકે? એટલે તો રામચરિત માનસમાં લખાયું છે, નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. જે વેદનું આકાર, વેદનું સ્વરૂપ છે. કેટલી સ્તુતિ સરસ મજાની લખી છે રામચરિત માનસમાં. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ ચિદાકાશમાકાશ ભાસમ ભજેહમ. હે વ્યાપક, હે બ્રહ્મ સ્વરૂપ, હે વેદ સ્વરૂપ, હે આ જગતના તત્વ, હું આપને પ્રણામ કરું છું. ઈચ્છાથી રહિત છો, ચેતન છો, આકાશ સ્વરૂપના વસ્ત્રોને ધારણ કરનારા અને આકાશને ઢાંકનારા છો. એટલા માટે હે શિવ, હું તમને વંદન કરું છું. ચિદાકાશમાકાશ વાસમ ભજે. ચિદાકાશ આકાશ વાસમ. એ બ્રહ્મને, એ વ્યાપકને અમે 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 એને પ્રણામ કરીએ છીએ. ચંદન ને વંદનનો મહિમા બતાવ્યો. સાથે સાથે હું તમને 3 વાત બીજી બતાવું. વંદન, પ્રણામ અને નમસ્કાર, આ ત્રણેયમાં થોડો થોડો ભેદ છે, થોડો થોડો એક અંતર છે. આપણે કોઈકને કહેતા હોય છે મહારાજ હું તમને નમસ્કાર કરું છું, કોઈકને જોઈને કહીએ મહારાજ પ્રણામ. કદાચ રૂબરૂ ન મળ્યા હોય તો ફોનમાં કહેતા હોય મહારાજ હું વંદન કરું. શબ્દ બોલાઈ જાય છે પણ આ શબ્દની પાછળનો મર્મ નથી સમજાતો. મર્મ નથી, પછી આપણે એને ક્યારેય આપણે વફાદાર નથી બન્યા. એ મર્મને આપણા જીવનમાં નથી લાવ્યા. પેલી વાત, વંદન કરો. ભગવાનને જો વંદન કરો
તો ભગવાનને સાથે પ્રોમિસ આપો, ભગવાન હું તમને વંદન કરું છું અને મારા આ જીવનભર હું વફાદાર રહેવાનું તમને હું પ્રોમિસ કરું છું. મારા જિંદગીમાં ક્યારેય બેવફા નહીં બનું, હું વફાદાર રહીશ કોઈ પણ જીવાત્મા પ્રત્યે. પછી આપણા જ પરિવાર પ્રત્યે વફાદાર રહેવું અને બીજા પ્રત્યે નહીં, ના, બધા પ્રત્યે વફાદાર રહીશ. ત્યારબાદ હું પ્રણામ કરું છું. પ્રણામની અંદર એવું કહ્યું, પ્રભુ હું આપને પ્રણામ કરી અને એક વચન આપું છું કે મારી જિંદગીભર હું પ્રમાણિક બનીશ. નકર અત્યારે વ્યવસાયમાં તો કોઈ પ્રમાણિક રહ્યો જ નથી. કોઈ માણસ વ્યવસાયમાં પ્રમાણિક નથી રહ્યો. એટલે હું પ્રમાણિક રહીશ જિંદગીભર, એના માટે હું પ્રણામ કરું છું. અને છેલ્લે નમસ્કાર કરતા કહ્યું, પ્રભુ હું જિંદગીભર ક્યારેય નમક હરામ નહીં બનું, એટલા માટે હું આપને નમસ્કાર કરું છું. વંદન, પ્રણામ અને નમસ્કારનો મહિમા બતાવ્યો. એટલે શિવ વંદનાનો આ પ્રસંગ, આ શિવ વંદનાનો આ એક સત્સંગનો મહિમા કે જેના નામનો અર્થ છે કલ્યાણ. પછી તમે જાણી જોઈને લ્યો તોય ભલે અને અજાણતાથી લઈ લ્યો તોય ભલે, તમારું કલ્યાણ થાય ને થાય. ભાવે ભજો કે કુભાવે ભજો, ભજે એનું કલ્યાણ થાય. માટે ઈશ્વરને ભજવા. અને હું હંમેશા કહેતો રહું છું, 3 અવસ્થામાં ભગવાનને ભજો: દુઃખમાં, સુખમાં અને અંતિમ સમયે. આ 3 અવસ્થામાં તમારે ભગવાનને ભજવા. આનાથી શું ફાયદો? દુઃખમાં ભગવાનને યાદ કરવાથી તમને ધીરજ મળશે, ધૈર્ય મળશે. એ તો થાય એવું કે જ્યારે દુઃખ આવે ને એટલે માણસ આમ થાકી જાય, અને થાકી ગયેલો માણસ પછી શું કરે ને એનો કોઈ ભરોસો નહીં. એટલે દુઃખમાં ભગવાનને ભજવા, જેથી કરી ધીરજ મળે, ધૈર્ય મળે, એટલે આપણાથી કોઈ અઘટિત પગલું ન ભરાઈ જાય. ભગવાનને ભજવા, દુઃખમાં પણ ઈશ્વરને યાદ કરો. ત્યારબાદ સુખમાં ભગવાનને યાદ કરો. સુખમાં ભગવાનને યાદ કરવાથી શું થશે? તો કહે છે, સુખમાં ભગવાનને યાદ કરવાથી તમારી સદબુદ્ધિ વધશે. કારણ કે નકર આપણા દુનિયામાં આ કળિયુગમાં તો એવું જ બને છે કે સુખ આવે, બરાબર સરસ મજાનો આમ એકદમ ક્લિયર રોડ આવે ને, તઈ જ આમ સ્ટીરિંગ અવળું મવડાઈ જાય, તઈ જ નીચે ઉતરી જાય. જિંદગી સુખમય જ્યારે જીવવાનો વારો આવે ત્યારે વિચારો આપણા બદલી ગયા હોય, જેથી કરીને આપણે દુઃખી થતા હોઈએ છીએ. એટલે સુખ આવે ત્યારે છકી ન જવું હોય તો ભગવાનને યાદ કરો, અને અંતિમ સમયે ભગવાનને યાદ કરો, જેથી કરી મોક્ષ મળી જાય, સદગતિ મળી જાય. એટલે બિલ્વ મંગલ પોતાના સ્તોત્રમાં કહે, સુખાવસાને ઈદમે વસારમ દુઃખાવસાને ઈદમે વગ્નેયમ દેહાવસાને ઈદમે વજાપ્યમ ગોવિંદ તમે ભાવથી પણ ઈશ્વરને ભજતા રહો. 3 સમય ભગવાનની પ્રાર્થના કરો. અને આપણે પ્રહરમાં તો 4 પ્રહરની પૂજા લખી છે. રાત્રિના 4 પ્રહરની ભગવાન હરની પૂજાનું મહાત્મય છે. શિવરાત્રી હોય તો 4 પ્રહરની આપણે પૂજા કરતા હોઈએ, 8 પ્રહરની પૂજા કરતા હોઈએ. તમે જુઓ, હું તમને એક પ્રસંગ કહું, અને આ સત્ય ઘટના છે, શિવપુરાણની કથા છે. કે માણસને ખબર નથી કે હું શિવની પૂજા કરું છું, માણસને ખબર નથી હું શિવરાત્રીનો ઉપવાસ કરું છું. અજાણતાથી પણ ભગવાન શિવની પૂજા થઈ ગઈ, અજાણતાથી પણ ભગવાન શિવની એક શિવરાત્રીના વ્રતનો એક માત્ર ઉપવાસ થઈ ગયો, તો પણ માણસને મુક્તિ મળી ગઈ, ભગવાનનું ધામ મળી ગયું.
આ શિવ પુરાણની અંદર એક કથા બતાવી છે કે ગુરુદ્રુહ નામનો એક નિષાદ હતો, શિકારી હતો. એ પારધી છે, જંગલમાં રહે છે અને જંગલની અંદર પોતાના પરિવાર સાથે રહે, અને એ પરિવારમાં મા બાપ, પત્ની, બાળકો બધા છે. જંગલમાં શિકાર કરી અને એ પશુઓને લાવી અને એના પરિવારનું ગુજરાન ચલાવે. એમાં એક વખતના સમય બન્યું એવું કે આખો દિવસ એક ઘરમાં કશું જમવાનું ન મળે. ઘરના વ્યક્તિઓ ખૂબ ભૂખ લાગવાને લઈ અને આકુળ વ્યાકુળ થયા અને એમણે એમના પતિને, એની પત્ની એના પતિને કહે છે, પતિદેવ, આખો પરિવાર ભૂખ્યો છે અને બહુ ભૂખ લાગી છે, કંઈક ભોજન લઈ આવી આપો ને. અને આ દુનિયામાં સાહેબ તમારા પેટની ભૂખ જે કરાવે ને એવું કોઈ ન કરાવે. પેટ માટે તો માણસ વેઠ પણ કરતો હોય છે. પેટ કરાવે વેઠ. ઘરમાં અનાજ નથી, કશું જમવાનું નથી. ઘરેથી નીકળીને જંગલમાં જાય અને જંગલમાં જઈ અને પશુઓના શિકાર માટે આખું જંગલ ખૂંદી વળે, પણ એ દિવસે એમને એક પણ શિકાર માટે પશુ ન મળ્યું. સાંજનો સમય થયો, સંધ્યા થવા લાગી એટલે માણસ આમ આમ દુખી થયો, મને આજ મારો પરિવાર ભૂખ્યો રહેશે, શું કરવું? ખૂબ દુખી થયો માણસ. ચાલતો 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 ભટકતો ભટકતો બરાબર એક સરોવર કિનારે આવે છે. સરોવરના કિનારે આવ્યો એટલે માણસને એમ થયું કે આ સરોવર છે તો આખો દિવસમાં કોઈ પક્ષી ભલે મને નથી મળ્યા, કોઈ પશુ મને નથી મળ્યા, પણ કોઈનું કોઈ પશુ આ જળ પીવા માટે જરૂર આવશે. એટલે એક પાત્રની અંદર થોડું જળ લીધું સરોવરમાંથી, અને એ સરોવરના કિનારે એક વૃક્ષ છે અને એ વૃક્ષની ઉપર એ માણસ, એ નિષાદ ચડે છે. અને બનવા સંજોગ બન્યું એવું કે એ વૃક્ષ પણ બિલ્વનું હતું સાહેબ, બિલીપત્રનું વૃક્ષ હતું. બિલ્વના વૃક્ષ પર એ માણસ ચડી ગયો, શિકારની રાહ જુએ છે. ચારે તરફ નજર કરી પણ ક્યાંય શિકાર મળે નહીં. અને એમાં બરાબર એક સંધ્યાના સમય બાદ થોડી વાર થઈ એટલે એક હરણી કુદાકા મારતી મારતી એ જળ પીવા માટે આવે છે. અને આવેલી પહેલી હરણીને જોઈ અને નિષાદ તો આનંદ વર્ષ બની ગયો, મને શિકાર મળી ગયો, મારો પરિવાર હમણાં જમી લેશે. અને એ જ સમય બરાબર એક બાણ સરસંધાન કરીને જ્યાં મારવા જાય છે, હાથમાંથી બાણ એ તીર કામઠું કાઢવું, હાથમાં બાણ લાવવું, ચડાવવું, એટલે એનું આખું શરીર થોડું ધ્રુજું. બનવા સંજોગ બન્યું એવું કે જે પાણીનું પાત્ર લઈને ગયો હતો ને એમાંથી થોડુંક પાણી અને ડાળીઓ હલવાને લઈ અને એકાદ બે બિલીપત્રના એ બિલ્વના એ પત્રો એની ડાળીઓમાંથી જુદા પડ્યા અને નીચે પડે છે. નીચે પડ્યા તો ત્યાં પણ બનવા સંજોગ એવું કે જે બિલીના વૃક્ષો પર એ નિષાદ ચડ્યો હતો એ જ બિલીના વૃક્ષની નીચે જે જગ્યાએ બેઠો હતો એની જ નીચે બરાબર એક શિવલિંગ હતું. ભગવાન શિવનું એક સ્વરૂપ છે. એ શિવલિંગ હતું એટલે ઉપર એના હાથમાંથી પડેલું જળ અને એના દ્વારા ડાળીમાંથી તૂટેલું એક બિલ્વપત્ર નીચે પડે છે અને ભગવાન શિવની લિંગ ઉપર પડે છે. અને એ સમય હતો પ્રથમ પ્રહર, રાત્રિનો પહેલો પ્રહર હતો. એને ખબર નથી કે આ પ્રહર હતો, એને ખબર નથી કે શિવરાત્રી છે. એ તો માત્ર એક બાણ સરસંધાન કરીને પેલી હરણીને મારવા માટે તૈયાર થયો છે. પેલા પ્રહરની પૂજા થઈ ગઈ આપોઆપ. પણ હરણી જ્યાં બરાબર નિષાદને જોવે છે એટલે નિષાદને આમ હરણીને વાચા ફૂટી નિષાદને કહે છે કે એ ભાઈ શું કરો છો તમે?
નિષાદ કહે છે હું તને મારી નાખીશ. કેમ? તો કહે છે મારો પરિવાર ભૂખ્યો છે. હરણી ગભરાઈ ગઈ છે, આ મને મારી નાખશે, મારા બચ્ચાઓ એકલા છે, મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે. હરણી બે હાથ જોડી પ્રાર્થના કરે છે, ભાઈ તમે જો મને મારી નાખતા હોય અને મારા શરીર દ્વારા તમારા પરિવારના સભ્યોની જો ભૂખ શાંત થતી હોય તો આ મળેલો અવતાર બીજે ક્યાં આવો કાયમ આવે. હું તો ધન્ય બની કે કોઈકના પેટમાં લાગેલી આગને બુજાવવા માટે મારું શરીર કામ આવે છે. પણ ભાઈ તમે મને મારી નાખજો એની ના નથી, પણ હું મારી ઘરે મારા છોકરાઓ એકલા છે ને એટલે મારી નાની બહેનના હાથમાં મારા છોકરાઓની જવાબદારી સોંપી અને પછી હું હમણાં આવતી રહીશ, મને એકવાર ઘરે જવા દો. પારધી ના પાડે છે, નહીં જવા દઉં તને, તું પાછી ન આવે, મને તારા વચનોમાં અહીંયા વિશ્વાસ નથી. અરે ભાઈ આ દુનિયાનું મહાનમાં મહાન પાપ હોય એ પાપની હું અધિકારી બનું જો ન આવું તો. બ્રાહ્મણ સંધ્યા ન કરે અને જે પાપી બને છે એ પાપની અધિકારી હું બનું જો હું પાછી ન આવું. આ શબ્દ મારો બ્રાહ્મણો માટે છે. બ્રાહ્મણ સંધ્યા ન કરે ને જે પાપ લાગે એ પાપની અધિકારી હરણી કહે છે હું બનું. બ્રાહ્મણનો ધર્મ છે સંધ્યા કરવી. કારણ તમે પેન્ટ શર્ટમાં જતા હશો કે ગમે તેમ જતા હશો, પણ ગામના કોઈ વડીલને ખબર પડશે ને કે આ બ્રાહ્મણ છે તો ક્યારેક અનાયાસે પગે લાગી લેશે તો એને દેશો હું, એને દેવા માટે તમારે સંધ્યા કરવી પડે, તમારે પેલા ભેગું કરવું પડે, ભેગું કર્યું હોય તો દેવા થાય. એટલે બ્રાહ્મણોએ સંધ્યા કરવી, ભગવાનનું આરાધન કરવું. ભાઈ હું આપણે પ્રાર્થના કરું, હું આવી જઈશ. મારા બાળકોને મારી બહેનના હાથમાં સોંપી દેવા દો. મારી બહેન મારી ઘરે આવીને બેઠી હશે, હું એને સોંપીને મારા બાળકોને આવી દઈશ, પછી તમે મને મારી નાખજો. નિષાદને જરા ભરોસો આવ્યો. હરણી ગઈ, બહુ મોડું થયું હતું એટલે હરણીની બહેન જે ઘરે આવી હતી એણે વિચાર કર્યો અમારી મોટી બેન ગઈ છે, હજી પાછી આવી નહીં. એટલે એ એને શોધવા માટે ઘરેથી નીકળી ગઈ. હરણી ઘરે ગઈ અને બરાબર જ્યાં સરોવર કિનારે આવે છે ત્યાં નિષાદ જોઈ ગયો એટલે એને તરત જ ફરી પાછું સરસંધાન કર્યું બાણ મારવા માટે. એને એમ કે પેલી હરણી આવી ગઈ. એ સમયે પણ શિવ મહાપુરાણના રચયિતા ભગવાન બોલ્યા છે કે શિવરાત્રિની રાત્રિનો બીજો પ્રહર હતો. ફરી પાછું એ જ થયું કે ફરી પાછું એને બાણ સરસંધાન કર્યું એટલે આખું શરીર હલે છે. એટલે પેલું જળનું જે પાત્ર છે એમાંથી જળના થોડા બિંદુઓ અને એક બિલીપત્ર ઉપરથી તૂટી અને ફરી પાછું નીચે પડ્યું ભગવાન શિવની એ મૂર્તિ ઉપર, એ લિંગ ઉપર. એટલે બીજા પ્રહરની શિવરાત્રિની પૂજા એ નિષાદ દ્વારા થઈ ગઈ. એને ખબર નથી. મારો કહેવાનો ભાવાર્થ છે કે માણસ જો ભાવથી ભજે તો કેટલું ફળ મળે, આ તો ખબર વગરનો ભજત કેટલું ફળ મળ્યું સાંભળજો. એને ખબર જ નથી કે હું પૂજા કરું છું. એક તો શિવરાત્રિનો ઉપવાસ થાય છે, આખો દિવસ કશું મળ્યું નહોતું, હજી કંઈ મળ્યું નથી, એટલે શિવરાત્રિનો ઉપવાસ પણ ચાલે છે અને સાથે સાથે બે પ્રહરની પૂજા પણ થાય છે. બે પ્રહરની પૂજા કરી હરણી ગઈ અને હરણીની નાની બહેન આવી હતી એને મારવા માટે જ્યાં સરસંધાન કર્યું બાણ, હરણીની નાની બેને પણ એ જ પ્રાર્થના કરી, ભાઈ શું કરો છો? તો કહે છું તને મારી દઈશ, મારા ઘરના પરિવારના સભ્યો ભૂખ્યા છે, હું તને મારીને લઈ જઈશ એટલે મારા પરિવારના સભ્યોનું પેટ ભરાશે. આવેલી હરણી પણ એ જ વાક્યો કહે છે કે મારું જીવન ધન્ય થાય જો તમારા પરિવારની ભૂખ મળતી હોય તો. પણ એક કામ કરો, મારી મોટી બેનના બાળકોને હું એમનેમ નોધારા મૂકીને આવી છું, મને એના પરિવારની હારે મિલન કરાવી દેવા દો, પછી પાછી હું આવી જાઉં ને ત્યારે મને મારી નાખજો. પારધીને ભરોસો ન બેઠો. એણે પણ કહ્યું કે તમે આ દુનિયામાં જે મહાનમાં મહાન કોઈ પાપ હોય ને તો એ પાપની અધિકારી હું બનું જો પાછી ન આવું તો. હું તમને વચન આપું છું આવીશું. ભરોસો આવ્યો એટલે પારધીએ ફરી પાછી જવા દીધી. કહે છે જોજે આવવાનું ભૂલાઈ ન જાય. નહીં ભાઈ હું હમણાં આવી. એ હિરણીની નાની બહેન પણ ગઈ. બાળકો એકલા છે, નથી હરણીની નાની બહેન, એટલે બાળકોનો બાપ એ હરણ જે હતું એ હરણ એને શોધવા માટે નીકળે છે. એ બરાબર ત્યાં આવ્યું.
બરાબર સરોવર કિનારે જે આવે, ફરી પાછો પેલો પાર્થિવ બાણ સરસંધાન કરીને મારવા જાય. એ જ પ્રસંગે બન્યું એવું કે વળી પાછું જળ અને એ બિલીપત્ર ઉપરથી નીચે પડે અને ભગવાન શિવની એ લિંગ ઉપર પડે. ત્રીજા પ્રહરની પૂજા થઈ અને અંતે પેલું હરણ પણ એ જ પ્રાર્થના કરે છે, ભાઈ મને જવા દે, મારા બાળકો એકલા છે, મારી પત્ની જંગલમાં ગઈ છે, હજી આવી નથી, મારા બાળકોને મારી પત્નીના હાથમાં સોંપી દઉં ને પછી હું તારી પાસે આવીશ, મને મારી નાખ. બધા આવું કહે છે. થોડી વાર ભરોસો ન બેઠો, પણ વળી પાછો એ પાર્થીને ભરોસો બેઠો એટલે હરણને પણ જવા દીધું. ઘરે આવે છે તો હરણ, એની પત્ની હરણી અને એ હરણીની નાની બહેન હરણી, આ બધા ભેગા થઈ ગયા. હરણીની આંખમાં આંસુ છે. એની નાની બહેનને એમ કહે છે, બેન આ બાળકોને સાચવજો. હું એક નિષાદને એક વચન આપીને આવી છું, એટલે મારે ત્યાં જવાનું છે. એ મને મારી અને લઈ જશે, પણ મારા બાળકો નોધારા ન થઈ જાય એટલા માટે હું ત્રણેય જવા માટે તૈયાર થાય છે. બાળકો કહે છે તો અમે કોના ભરોસે રહીશું, અમે પણ તમારી સાથે આવીએ, ભલે અમને પણ એ નિષાદ મારી નાખે. એ સમયે ચારે ચાર એ હરણ, હરણી, હરણીની નાની બહેન અને ના બાળકો ફરી પાછા સરોવર કિનારે આવે છે. આમ પશુઓના માણસોને પાછા આવેલા જોઈ અને પેલો નિષાદ એકદમ આશ્ચર્યચકિત બન્યો કે આટલા સત્ય બોલનારા માણસો. આ પ્રસંગમાં થોડોક મર્મ છે સાહેબ. પશુઓ સત્ય બોલનારા હતા, કળિયુગનો માણસ થોડોક જિંદગીમાં ગમે તેવું પરિણામ આવે, ભલે આવે, એકમાત્ર સંકલ્પ કરજો, સત્યનો આશ્રય કોઈ દી ન છોડશો સાહેબ, સત્યને ન છોડશો. પણ આપણું થાય છે એવું, એક સત્યને છુપાવવા માટે આપણે એક અસત્ય ઊભું કરીએ ને તો પાછળ એવા 100 સત્યોને છુપાવવા માટે 100 અસત્યને ઊભા કરવા પડે છે. એના કરતા સત્યને છુપાવવાના શા માટે પ્રયત્નો કરીએ? અને આમ પણ સત્ય કોઈનાથી છાનું ક્યારે છાનું રહેશે નહીં. એકના એક દિવસ તો એ છતું થવાનું જ. અને આ આકાશનો સૂર્ય કાંઈ છાબડે ઢાંકો ન રહે, એ તો બહાર આવે જ. સત્યનો આશ્રય કરજો, સત્યની આરાધના કરજો. એટલે તો શ્રીમદ ભાગવતનો પ્રથમ શ્લોક કહે, ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યની આરાધના કરજો, સત્યનું તમે આચરણ કરજો. એના દ્વારા તમને ઈશ્વરની પ્રાપ્તિ થશે, તમારું જીવન મંગલ બનશે. ચારે ચાર વ્યક્તિઓ એ ચારે ચાર હરણાઓને આવેલા જોઈ અને એ સમય વળી પાછો બાણ જ્યાં કાઢીને સરસંધાન કરીને મારવા જાય છે. અને એ જ સમયે બિલીપત્ર અને પુષ્પ એ જળ નીચે પડે અને ચોથા પ્રહરની પૂજા થાય. અને એ ચારે ચાર પ્રહરની પૂજા ઉપવાસ સહિત શિવરાત્રીની રાત્રિએ જ્યારે એના હાથથી થઈ, એટલે એને તો અજાણતાથી હતો, અને એ સમયે અજાણતાથી કરેલી એ શિવરાત્રીની 4 પ્રહરની પૂજાથી સ્વયં ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થયા. અને એ સમયે એ ભીલને ભગવાને એને પોતાના દર્શન આપ્યા છે. એ નિષાદને દર્શન આપ્યા, નિષાદને પાવન અને પવિત્ર બનાવ્યો. શિવપુરાણ એમ કહે છે કે પાવન અને પવિત્ર બનાવ્યો એટલું નહીં, પણ નિષાદને ભીલોનો રાજા ગુહ બનાવ્યો. અને એ ગુહ કોણ હતો તો કહે છે, જ્યારે ભગવાન રામ, લક્ષ્મણ અને માં જાનકી જ્યારે 14 વર્ષના વનવાસ માટે નીકળે છે, ત્યારે પેલી રાત્રિ ભગવાન શૃંગવેરપુરમાં રાત રોકાય છે. એ શૃંગવેરપુરનો રાજા એ ગુહ હતો અને એ જન્મનો એ નિષાદ હતો. પણ શિવના 4 પ્રહરની પૂજા અજાણતાથી થઈ ગઈ તો બીજા જન્મનો એ પારધી મટીને રાજા બની ગયો. સાહેબ, કેટલા પાપો કર્યા, કેટલા પશુઓને માર્યા, છતાં પણ એ રાજા બન્યો. કારણ અજાણતાથી પણ મારા મહાદેવની પૂજા થઈ ગઈ. સમસ્ત દુનિયાના પાપોને હરનાર છે. એટલે તો કહેવું ગમે, મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત. અમે તમારા શરણે આવ્યા. હે મહાદેવ, હે ભગવાન, અમે તમારા શરણમાં આવ્યા, બાળક બનીને આવ્યા, સ્વીકાર કરો. શા માટે?
જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. અમે તમારા શરણે આવ્યા છે. એ નિષાદ એક ભીલ જ્ઞાતિનો રાજા બન્યો. એ સમયે ભગવાને બધાને દર્શન આપી પોતાના ધામના અધિકારી બનાવ્યા. અને એટલું જ નહીં, ભગવાને જે દર્શન આપ્યા હતા એ પર્વત હતો અર્બુદ નામનો પર્વત. અર્બુદ નામના પર્વત ઉપર ભગવાને તમામને દર્શન આપ્યા અને ત્યાં ભગવાનની પૂજા થઈ. એટલે અર્બુદ નામના પર્વત ઉપર જે ભગવાન શિવ છે એ શિવનું નામ પડ્યું વ્યાધેશ્વર. વ્યાધેશ્વર મહાદેવ કી. ભગવાન વ્યાધેશ્વરનો મહાદેવનો એ પ્રસંગ છે. શિવ પુરાણની આ કથા છે, દિવ્ય કથા છે. અજાણતાથી ભગવાનની પૂજા થઈ જાય તો પણ જો માણસને ફળ મળતું હોય તો આપણે જાણી જોઈને જો ભગવાનની પૂજા કરીએ તો શું મળે સાહેબ આપણને? કેટલી કેટલી આનંદની અનુભૂતિ થાય. પણ પૂજામાં ભાવ હોવો જરૂરી છે. ભાવ હોવો જોઈએ. પૂજામાં શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વગરની તમારી પૂજા સાવ નકામી છે. શ્રદ્ધા વગરનું કાર્ય નકામું છે. તમને વિશ્વાસ ન હોય તો 4-5 જગ્યાએ તમને કોઈ દી કઈ સારું થાય જ નહીં. 4-5 જગ્યા એવી છે કે તમને શ્રદ્ધા, ભરોસો અને વિશ્વાસ હોવો જોઈએ. એટલે આપણા સંસ્કૃતના શ્લોકો અને વેદ પુરાણો કહે, મંત્ર તીર્થે દ્વિજે દેવે દેવજ્ઞે ભેષજે ગુરો યાદ્રશી ભાવનાયસ્ય સિદ્ધિર્ભવતિ તાદ્રશી. કેટલી જગ્યાએ તમને શ્રદ્ધા હોવી જોઈએ? તો કહે છે મંત્રમાં, તીર્થમાં, બ્રાહ્મણમાં, ડોક્ટરમાં, ગુરુમાં અને ભગવાનમાં. આ 6 જગ્યાએ તમને જો શ્રદ્ધા હોય ને તો સારું થાય, નકર સારું થાય નહીં. બ્રાહ્મણ તમારા માટે કોઈ મંત્રોચ્ચાર કરે, બ્રાહ્મણ તમને પૂજા કરાવે તો એ બ્રાહ્મણના મોઢામાંથી નીકળેલા, મુખમાંથી નીકળેલા એ મંત્રોમાં તમને શ્રદ્ધા અને ભરોસો હોવો જોઈએ. શ્રદ્ધા ને ભરોસો નહીં હોય તો તમારી કોઈ દિવસ એ તમને એ ફળ નહીં આપી શકે. વિશ્વાસ તો હોવો જોઈએ. એટલે રામચરિત માનસ પણ એની પુરાવો આપે, બીનુ વિશ્વાસ ભગતિ ન હોય, બીનુ વિશ્વાસ ભક્તિ ન હોય. વિશ્વાસ વગરની ભક્તિ ન કામ નહીં છે. એમ તમે શ્રદ્ધા ન રાખો તો શું કામ? ભગવાન ભાવનાઓના ભૂખ્યા છે. તમે કેટલા બિલીપત્ર ચડાવો છો ને એ મહત્વ નથી, પણ બિલીપત્ર ચડાવતી વખતે તમે કેટલો ભાવ રાખો છો ને એ મહત્વનું છે. બાકી ન કરતો ચારે બાજુ જોતો જાય મૂકતો જાય, આમ એનાથી પૂજા ન થાય. એમ પૂજા ન થાય. ભગવાન ભાવનો ભૂખ્યો. એટલે પંક્તિ ગાવી ગમે, વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. તમે કદાચ 56 ભોગ ભગવાનને ધરો પણ એમાં તમારો ભાવ ક્ષણિક માત્ર ન હોય તો મારો ઠાકુર જમે નહીં તમારો એ ભોગ. પણ કદાચ ભાવ હોય અને કેળાની છાલ આમ ઉખેડો અને વચમાંથી નીકળેલું ફળ નીચે મૂકી દો અને કેળાની છાલ ઠાકોરજીના હાથમાં આપો ને તો કેળાની છાલ પણ મારો ઠાકોર આરોગવા માંડે. કારણ એમાં ભાવ હતો એટલા માટે. એ સુલભાઈએ આપેલી કેળાની છાલો ભગવાન આરોગ્યા છે. એટલે કહેવું ગમે, વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. ભાવનો ભૂખ્યો ભાવથી જમી લે. જમવાનું ગમે તેટલું સારું હોય. હવે મને આપ બધા બેઠા છો, એક વાતનો જવાબ આપો. ચાલો, સ્વાદ હેમાં સમાયો છે? જે બેન રસોઈ બનાવે છે એના હાથમાં, એની આવડતમાં? જે રસોઈ બની એ રસોઈમાં, જીભમાં? સ્વાદ જીભમાં છે? હા કહેવા વાળા જરા હાથ ઊંચો કરો. સ્વાદ જીભમાં હોય એટલે હાથ ઊંચો કરો. બરાબર. ચાલો, તો તમને જીભમાં સ્વાદ નથી આવતો ને? હા કે ના તો કયો?
તમે તો નરોવા કુંજરવા, માસ્તર માણે નહીં, માસ્તર ભણાવે નહીં. તો બેન રસોઈ જે બનાવે છે ઘરમાં, એની આવડતમાં મીઠાશ છે એટલે રસોઈ મીઠી બની છે, એવું છે? રસોઈમાં મીઠાશ છે, જીભમાં છે કે એની આવડતમાં? બોલો જલ્દી. જીભમાં નહીં, આવડતમાં નહીં, તો રસોઈમાં તો શેમાં છે? ભાવમાં. સારામાં સારો પકવાન બનાવે ને પછી આપણે જમવા બેસીએ, ભાડું એમ મીડા લેવા, એ પછી મીઠો લાગે? ગમે તેટલી સાકર નાખો, ગમે તેટલું દૂધ નાખો, ગમે તેટલો માવો નાખો, એ સારું ન લાગે. પણ ભાવમાં મીઠાશ હોય છે. પછી ભલે કોરો રોટલો આપે અને સાથે છાશ આપી દે, પણ એમાં મીઠાશ, અમીનો ઓડકાર એ તમારો ભાવ આપે છે. ગોપીએ ભગવાનને જમવાનું નોતરું આપ્યું, ભગવાન જમવા બેઠા અને ભગવાન માટે જે રસોઈ બનાવી હતી ગોપીએ, શું રસોઈ બનાવી? કવિને લખવું પડે. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરી, પૂરી વણીને તૈયાર કરી, તળતા ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. એટલે એ ભગવાનને ભાન આમ નોતરું આપ્યું તો ભાન ભૂલી ગઈ. હાવ ખીરમાં ખાંડ નાખવાનું મુખ પડતું, નાખ્યું મીઠું. પૂરી વણી તૈયાર કરી, તળી નહીં. ભગવાન આવ્યા, જમવા બેહાડી દીધા, પાટલા માથે પેરસી દીધું અને પોતે તો હારું હારું બનાવીને મંડી જમવા. ભગવાનની પેલા જમવા માંડી. એને ભગવાનને આગ્રહ ન કર્યો તમે ચાલુ કરો, નહીં તો આપણી ઘરે મહેમાન આવે, આપણે ભલે મહેમાનની સાથે જમવા બેસી જઈએ, પણ મહેમાન જ્યાં સુધી ચાલુ ન કરે ત્યાં સુધી આપણે ચાલુ કરો. હરિહર એ મહેમાન એક બટકું એક કવન મોઢામાં મૂકે પછી આપણે ચાલુ કરીએ. આને તો ઊંધું જ કર્યું, પોતે ચાલુ પડી ગયું. ભગવાનની પેલા જમી લીધું અને પછી જો એમ જેમાં પછી એમ મૂંગી રહી તો વાંધો નહીં. પછી ભગવાનને કહે છે, કનૈયા કે તો ખરો રસોઈ કેવી થઈ? પણ ત્યારે ભગવાન કૃષ્ણ ગોપીનું માથું ભાંગે એવો હતું એટલે એને જવાબ આપ્યો. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. કાનુડો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. એને પછીની જે પંક્તિ કીધી છે ને એ આપણે કોઈ દી ન કહી શકીએ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે, તારા જેવી નહીં. કાનાને નોતરું દીધું રે, એ ગોપી, ગોપી ઓલી રાધા મને રોજ જમાડે છે પણ તારા જેવું તો કોઈ દી ન જમાડ્યું. નકર આ દુનિયામાં અપાર પ્રેમ રાધા મને કરે છે. પણ ગોપી, તું જે મસાલા નાખે છે ઈ જ મસાલા પેલી રાધુડી નાખે છે, પણ તો એમાં સ્વાદ આવો ન આવ્યો, કારણ તારા હાથમાં ભાવ હતો. અને આપણે જુઓ, ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા હોય, ગોરબાપા પૂજા કરતા હોય અને બેનો રસોડામાં શીરો બનાવતા હોય, દૂધ નાખે, ખાંડ નાખે, ઘી નાખે, રવો નાખે, એટલામ સરસ મજાનો કેવો હાલતો હોય, તાબી તો બેસી નો જાય. આજ મારી ઘરે ભગવાનની પૂજા છે, કેટલો મજાનો શીરો બને. એની એ જ વસ્તુ મહેમાન આવવાના હોય તઈ હોય, પણ મહેમાન કઈ બરાબર 11:30 વાગે ઓફિસે ફોન આવે, 10 જણા આવે છે, શીરો બનાવજો.
શીરો બનાવવો પડે. પછી એ જે શીરો બને ને વહેલા આવતા હોય તો એમાં ભાવ ન હોય સાહેબ. એમાં ભાવ ન હોય. પણ જે પ્રેમથી બને એમાં ભાવ હોય. એટલે અંતિમ પંક્તિમાં ભગવાન માટે કહે, હાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ, હસતે મુખે કાનો ગયો, હસતે મુખે કાનો ગયો, આશીર્વાદ દઈ કાનાને નોતર્યું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. એટલે ભાવથી તમે જો ભગવાનને યાદ કરો ને તો તમારું હિત થાય, તો તમારું કલ્યાણ થાય. ભાવથી ઈશ્વર ભજો તો તમને પરમાત્મા મળતા હોય છે. હું કથામાં ઘણી વખત કહું છું, પેલા જમનામાની વાત, પેલી ટબુડી લોટી, એ લોટી લઈને કથામાં ગયા, એનો જીવ લોટીમાં, આ સંક્ષિપ્તમાં કરી દો, બહુ આમ લાંબી નહીં. એ લોટી લઈને કથામાં ગયા, કારણ કે ઓલી ડોસી રોજ એના માટે કહેતી કે ડોસીમાં હાલોની કથામાં, એટલે ચોથા દિવસે કથામાં ગયા. પણ કથામાં ગયા ને તો જાતા વેત હુઈ ગયા. ગોર બાપા કથા કરીને વહી ગયા, જાયગા નહીં, અને જાયગા ત્યાં લોટી કોક લઈ ગયો, અને ડોસીમાં ગાંડા થયા. હો, જે ડોસીમાં એને હારે લાવ્યા હતા ને એ ડોસીમાં તો ધૂળ કાઢી નાખ્યું. આ તમે મને એક કથામાં લાવ્યું, શું ફાયદો થયો? મારી લોટી વહી ગઈ, અને કોણ જાણે લોટીમાં હું હતું, એનો જીવ લોટીમાં. એને તમે હોનાની વસ્તુ આપો તો એને નકામી, એને એલી લોટી આપી દો, બધું આવી ગયું. અને એ ડોશીમાં એ બોલા ગોર બાપાને પૂછ્યું, આ મારી લોટી કોણ લઈ ગયું તમને ખબર છે? ગોર બાપાએ ચડાવ્યું, હા એ ઓલો નારાયણ નામનો છોકરો હતો એ લઈ ગયો. અને ડોશીમાં એ નારાયણને એવો ચક્રાવે ચડાવ્યો, હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એ ડોશીમાં એ 3 દિવસ કથાના બાકી હતા ને, તો ઘરમાં કામ કરતા હોય, હંજવારી કાઢે તો કે લોટી લઈ ગયો નારાયણ, લોટી લઈ ગયો નારાયણ. ગામમાં નીકળે તો કે લોટી લઈ ગયો નારાયણ. પછી તો ગામના છોકરા શીખી ગયા, ડોશીમાં કાંઈ કે ન કહેતી પેલા પૂછે, હેમાં ઓલી લોટી મળી કે નહીં? ડોશી માંડ ભૂલ્યા હોય. કોઈ દી સત્સંગમાં નહોતા ગયા, ક્યાંય નહોતા ગયા, તો એને એક કડીને ધૂન બનાવી નાખી, હું તો ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. 3જા દિવસે નારાયણને આમ આવવું પડ્યું વૈકુંઠમાંથી, અને ડોશીમાં આપવી પડી લોટી, લ્યો આ તમારી લોટી, હવે મારું નામ કહી દેતા નહીં. મારો કહેવાનો ભાવાર્થ છે કે જે માણસ પોતાના સ્વાર્થ માટે પણ જો ભજે ને, તો પણ ભગવાન એને એની ઈચ્છાઓ સંપ્રાપ્ત, એની ઈચ્છાઓને સંપન્ન કરતા હોય. એટલા માટે તમે બધા પણ જ્યારે જ્યારે કીર્તન થાય ત્યારે ત્યારે ભાવથી ગાજો. એટલે મને કહેવું ગમે, દ્વારિકાનો નાથ મારો. એટલે તમે જ્યારે ગાવ ને ત્યારની વાત કહું છું. જ્યારે ગાવ ત્યારે તમે ભાવ. અને હા, ઈચ્છા થાય ને તો નાચી લેજો, કારણ કે ભગવાનના દરબારમાં નાચવું એમાં કઈ શરમ રાખવી નહીં. અને બાજુવાળાની શરમ રાખે એને કોઈ દી ભગવાન મળે નહીં. બાજુવાળાની ચિંતા ન કરવી કે આ મને એમ કહે તો આને સમરા કાઢી ગઈ, ભલે કાઢી ગઈ, વાંધો નહીં, તું તારું કર, હું મારું કર, બરાબર. પારકે પાદર દીકરાની જાનમાં જઈ અને નાચવું એના કરતા મારા હરિના દરબારમાં નાચી લેવાય. અને હું ભરોસા સાથે કહું સાહેબ કે મારા ઠાકુરના દરબારમાં જે એકવાર નાચે ને, એને દુનિયામાં કોઈની સામે નાચવું ન પડે સાહેબ. એને દુનિયામાં કોઈ સામે નાચવું ન પડે, ભગવાન સામે નાચી લે. નિષાદે કોઈ પણ જાતના ભાવ વગરની પૂજા કરી, અજાણતાથી પૂજા થઈ ગઈ, છતાં પણ એ રાજા બની ગયો. આપણે રાજા ન બનીએ તો કાઈ નહીં સાહેબ, રંગ તો ન થઈ જઈએ. એના માટે ઠાકોરની પૂજા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાવી દે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે,
મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. શિવે મને માયા લગાડી રે. શિવે મને માયા લગાડી રે. ગાયનો ગવાન મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયનો ગવાન મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. શ્રી રાધે. જય દ્વારકાધીશ. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી
સમરણ કરો તો ભોળાનાથ નારે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરો તો ભોળાનાથ ના રે, બીજા સમરણ ના હોય જો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. શ્રી રાધે. હરિ બોલ. શ્રી રાધે. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી. સત્સંગમાં આવ્યા છો એવું નક્કી કર્યું છે? જરા હાથ ઊંચો કરો. આ સત્સંગમાં આવવા માટેનો આ ડાબો હાથ, આ બાજુ. બરાબર. આ સોમનાથમાં આવ્યા એનો જમણો હાથ. સુદામાનો મીરાનો શબરીનો તમે મને એણે મને બોલો દ્વારિકાધીશ. ભાવની આ જગતની દુનિયા છે સાહેબ. નાસતો ભાવો નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સદા. મૂળ વાત એ કહેતો હતો કે સાહેબ જગતમાં આવ્યા છે તો ઈશ્વરના નામનો મહિમા ગાવો રહ્યો. ભગવાન શિવના સાનિધ્યમાં જ્યારે ભેગા થયા છે, એ સમયે મેં હમણાં કહ્યું એમ કે કોઈ માણસ આખો મંત્ર ન જાણતો હોય તો કશો વાંધો નથી, પણ માત્ર ઓમ નમઃ શિવાયનો નાદ કરે તો એ માણસનું મુખ પવિત્ર તીર્થ ક્ષેત્ર બની જાય છે. ભગવાનને પ્રસન્ન કરજો સાહેબ. આપણું મન ભગવાનમય બનવું જોઈએ. ઈશ્વરમય આપણું જીવન બનવું જોઈએ. પણ બને છે એવું આખી જિંદગી આપણે આમ તેમ દોડ્યા કરીએ ને પછી અંત સમયે ભગવાનને યાદ કરીએ કે હે ભગવાન હવે તમે કંઈક મને કંઈક કરો. એટલે મેં 3 અવસ્થાઓ બતાવી. સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. આ દુનિયામાં આવ્યા છીએ, જીવન જીવો. એ જિંદગી જીવવામાં ને જીવવામાં જિંદગી પૂરી ન થઈ જાય એનું ધ્યાન રાખીને જીવજો.
કારણ અમુક કામ આપણને છેલ્લે સાંભળે, આ તો રહી ગયું, પછી આપણી પાસે ટાઈમ પૂરો થઈ ગયો હોય સાહેબ. ભાવ કે કુભાવથી પણ ઈશ્વરના નામનો મહિમા ગાજો સાહેબ. પણ શ્રદ્ધા રાખજો, એમાં વિશ્વાસ રાખજો. વિશ્વાસ વગર તમને પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. એમ ભગવાન મળશે પણ નહીં. માટે ઈશ્વરના નામનો જ્યારે મહિમા ગાવ ત્યારે એમાં ભરોસો રાખજો, કારણ કે ઈશ્વર તો વ્યાપક છે. આકાર વગરનો જે ઓમકાર છે એ ઓમકારનું મૂળ એટલે શિવ. એટલે તો રામચરિત માનસમાં કહ્યું છે, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતી તમેશમ ગિરીશમ करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारम नतोहम. આ સંસાર તમારા જેટલા ગુણ ગાય એટલા ઓછા છે. કરાલમ મહાકાલમ, કાળનો પણ એક કાળ અને વળી પાછો કૃપાળુ છે સાહેબ. એટલે કહે करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारम नतोहम. આકાર વગરનો જે ઓમ છે અને ઓમનું મૂળ છે તુર્ય, જે ત્રણ ગુણોથી રહિત છે, વાણી, જ્ઞાન અને ઇન્દ્રિય. આ ત્રણ ગુણો વગરનું જે છે એ ઓમકાર એટલે નિરાકાર, જેનો કોઈ આકાર નથી. અને ભગવાન શિવમાં તમે જુઓ, લિંગમાં કોઈ એવો ફિક્સ આકાર નહીં કે આવો જ હોવો જોઈએ. આપણે 12 જ્યોતિર્લિંગમાં જ્યાં પણ જઈએ ત્યાં તમે જુઓ એક સરખી લિંગો નથી, એક સરખા ભગવાનના સ્વરૂપ નથી, અલગ અલગ સ્વરૂપો છે. એટલે કહ્યું નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતી તમેશમ ગિરીશમ. જેનો કોઈ આકાર નથી, જે કૈલાસ પર્વતના પતિ છે, વિકરાળ એવો પર્વત અને એના પતિ, તો એ માણસ કેટલો વિકરાળ છે સાહેબ, એનું સ્વરૂપ કેટલું વિકરાળ છે. એ ભગવાન મહાદેવ કાળનો પણ કાળ, એની ઉપાસનાનો આ અવસર છે.